હવે નજર કરીશું અન્ય સમાચારો પર। છોટાઉદેપુરથી આ મહત્વના સમાચાર। છોટાઉદેપુરમાં નદીના પ્રવાહમાં ફસાયું ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા થયો આબાદ બચાવ। સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં આવ્યું પૂર। ભારજ નદી પટમાં ફસાયું રેતી ભરેલું ટ્રેક્ટર। મહત્વના આ સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે નદીના પ્રવાહમાં કેવી રીતે રેતી ભરેલું આ ટ્રેક્ટર ફસાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, નદીના પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું, દ્રશ્યો અમે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને આ પાસેથી શું વધુ વિગતો મળી રહી છે? જી, ગઈકાલે સુખી જળાશયનો જે ડેમ છે એમાંથી 1000 ક્યુસેક જેટલું પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યું હતું કે ભારજ નદીના આજુબાજુના કાંઠા વિસ્તારમાં નદીમાં કોઈ પ્રવેશ નહીં કરવો। પરંતુ સિસોલ જે નદીનો પટ છે તેમાં રાત્રિ દરમિયાન ટ્રેક્ટરમાં રેતી ભરાતી હતી ને તે અરસા દરમિયાન જ પાણી ફરી વળતા ટ્રેક્ટર તણાયું હતું। જોકે ટ્રેક્ટરના ડ્રાઈવર અને અન્ય લોકો સમય સૂચકતા વાપરીને ત્યાંથી નીકળી ગયા હતા, એટલે કોઈ જાનહાનિ નહીં થઈ। પરંતુ જે ટ્રેક્ટર છે એ આખું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું। જી રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।